નમસ્કાર ખેડૂત મિત્રો. 90% કિસ્સામાં નેમેટોડ્સથી થતા નુકસાનના લક્ષણોને આપણે ઓળખી શકતા નથી. પરંતુ જો તમારા પાકના મૂળમાં ગાંઠો જોવા મળે, છોડનો વિકાસ અટકી ગયેલો લાગે અને જો પાન પીળા પડતા હોય, જો આવું થતું હોય તો આ નેમેટોડ્સ એટલે કે સૂત્રકૃમિનો હુમલો હોઈ શકે છે. તો આજે આપણે વાત કરીશું નેમેટોડ્સના એક કાયમી અને કુદરતી ઉકેલ વિશે, જેનું નામ છે ઓચોનિયા ક્લેમાઇડોસ્પોરમ. હવે પ્રશ્ન એ થાય કે આ ઓચોનિયા ક્લેમાઇડોસ્પોરમ શું છે? ખેડૂત મિત્રો, આ એક શક્તિશાળી મિત્ર ફૂગ છે જે જમીનમાં રહી અને પાકને નુકસાન કરતા હાનિકારક કૃમિઓનો નાશ કરે છે. ખાસ કરીને મૂળની અંદર ગાંઠ બનાવતા રૂટનોટ નેમેટોડ સામે તો આ રામબાણ ઇલાજ છે. તો ચાલો સમજીએ આ ફૂગ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલા આ ફૂગ નેમેટોડ્સના ઈંડાઓને શોધી અને એની આસપાસ જાળી બનાવી લે છે. ત્યારબાદ એમાંથી નીકળતા ખાસ પ્રકારના એન્ઝાઇમ્સ જે ઈંડાના ઉપરના પડને તોડી નાખે અને નેમેટોડ્સના બચ્ચાઓને બહાર આવતા પહેલા ઈંડાની અંદર જ ખતમ કરી નાખે. તો ખેડૂત મિત્રો, આ ફૂગ વાપરવાના ફાયદા શું થાય એ વિશે જાણીએ. તો પહેલો ફાયદો એ થાય કે રાસાયણિક દવાઓની જેમ આની કોઈ જ આડઅસર થતી નથી. જમીનની અંદર લાંબો સમય સુધી સક્રિય રહી અને કામ કરે છે. બીજો ફાયદો એ થાય કે નેમેટોડ્સ ન હોવાથી જમીનની અંદર મૂળનો વિકાસ સારો થાય અને છોડને પૂરેપૂરું પોષણ મળે. અને ત્રીજો અને અગત્યનો ફાયદો એ થાય કે આ એક જૈવિક પ્રોડક્ટ હોવાથી રાસાયણિક દવાઓ કરતાં ઘણું સસ્તું પડે. તો આને વાપરવાની રીત પણ સમજી લઈએ. આને આપણે બે રીતે વાપરી શકીએ. એક તો છાણિયા ખાતર સાથે મિક્સ કરીને, અને બીજું જો ડ્રીપ ઇરિગેશન હોય તો પીએચ સાથે આપીને. છાણિયા ખાતર સાથે જો વાપરવું હોય તો 1 કે 2 કિલો પોચોનિયા પાવડરને છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને 1 એકરમાં જમીનમાં ભેજ હોય ત્યારે ઉડાડીને આપી શકાય. જો પીએચ સાથે આપવું હોય તો આ પાવડરને પાણી સાથે ઓગાળી અને ડ્રીપ ઇરિગેશનમાં આપી શકાય. ખેડૂત મિત્રો, એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે આ એક જૈવિક ઉત્પાદન હોવાથી જમીનમાં આપતા સમયે કોઈ જાતના રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ કરવાનો નથી. એ સિવાય જો આપણને આ પ્રોડક્ટ વિશે વધુ માહિતીની જરૂરત હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એ નંબર ઉપર ફોન કરી અને આપ ત્યાંથી વિશેષ માહિતી લઈ શકો છો. ધન્યવાદ.